હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એકદમ નવા જ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું, જેનાથી આપણે રોજબરોજમાં આવતી ઘણી બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. અને વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય કે આ રીતના જો ઇયરિંગ્સ આવે ને કે પછી બુટ્ટી આવે, આપણે જે ઇમિટેશન હોય નકલી, તે આપણે લગ્ન પ્રસંગમાં પહેરીએ કે એમને પણ આપણે બહાર જવાનું થાય ને પહેરીએ ને તો આપણને કાન પાછળ ખૂબ જ ખંજવાળ દેવું થઈ જાય. અને કોકને તો રસી પણ થઈ જાય છે, પરું થઈ જાય, આપણે કાનની પાછળ પાકી જાય છે કાન. તો તેના માટે હું તમને એક સરસ ઉપાય બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે જો કોઈ પણ સાબુની ગોટી હોય ને આપણે આ રીતે લઈ લેવાનું. આ રીતે તમારા ઘરમાં કોઈ પણ સાબુ હોય ને તેને લઈ અને આપણે એરિંગ છે ને આ રીતે સાબુમાં નાખી દેવાના. જો આ રીતે તેની જે કોર હોય ને જ્યાંથી આપણે પહેરીએ છીએ તે આપણે આ રીતે કાગળમાં પરોવીએ ને એ રીતે જ આપણે આ રીતે સાબુને એરિંગ્સને આપણે નાખી દેવાના. અને આપણે 3 થી 4 મિનિટ માટે તેને રાખી દેવાના. અને ત્યાર પછી તમે કાઢીને પહેરશો ને તો તમે જોશો કે કાનની પાછળ આપણે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. એ સાબુનું જે આપણે આ રીતે એમાં લાગી જશે ને એક કોટિંગ થઈ જશે અને આપણે કાન પાછળ કંઈ પ્રોબ્લેમ પણ નહીં થાય આ રીતે પહેરવાથી. તો ડાયમંડ વગરની પણ એમને પણ બુટ્ટી હોય ને સાદી, તેમાં પણ કોઈ પણ બુટ્ટીમાં આપણે કરી શકાય આ ઉપયોગ તેનો. તો જરૂરથી ટ્રાય કરજો અને પછી કમેન્ટ કરજો કે તમને કેવી લાગી મારી આઈડિયા. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. તો આપણી પાસે ઘણી વખત છે ને મોજા આ રીતના જૂના થઈ જાય છે ને, પગના હોય કે પછી હાથના હોય, નાના હોય કે મોટા ના હોય, તો આપણે તેનો એક સરસ ઉપયોગ જોઈશું. આપણે આ રીતે મોજાને છે ને ઉપરથી થોડુંક કટ કરી લેવાનું. જુઓ આ રીતે પગનું પણ હોય ને, મારી પાસે આ હાથનું હતું, પગનું હોય ને તો એ તમારે આ રીતે કટ કરી લેવાનું. ઉપરથી જરાક જ આપણે તેનો ભાગ કટ કરવાનો છે. હવે તેનો સરસ ઉપયોગ તમને બતાવું છું. આ રીતે પગ આપણે ગોઠણમાં ક્યારેક ખૂબ જ દુખાવો થતો હોય, આપણે નાના કે મોટાના કોઈ પણના, તો તેને આપણે શું કરવાનું, આ રીતે વિક્સ બામ કે પછી જે પણ તમારી પાસે કોઈ મલમ તમારું સ્પેશિયલ હોય તે આ રીતે આપણે લગાવી દેવાનું. સરસ હળવા હાથે માલિશ કરી દેવાની. અને ત્યાર પછી આપણે જે મોજો કટ કર્યો છે ને તેને આ રીતે આપણે તેની ઉપર પહેરાવી દેવાનું. તો અંદરમાં તેનો જે ગરમાવો રહેશે ને તેનાથી તમને ખૂબ જ આરામ મળશે. આપણે જે બેલ્ટ તેમાં લગાવીએ છીએ ને, તો કોઈની પાસે આપણે અર્જન્ટમાં બેલ્ટ ના હોય ને તો આ એકદમ બેલ્ટ જેવું જ કામ કરે છે આ મોજું જે જૂનું છે ને. જો આ રીતે આપણે સરસ આઈડિયા છે. તમને સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ આઈડિયા જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આપણે શું થાય છે કે જે નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય ને તેમને આ રીતે તમે જોયું હશે કે આપણે જે મેથ્સ માટે આ રીતના જે સાધનો રાખતા હોય છે, એ લોકો આ રીતે નાની કાતર આપણે પણ ક્યારેક મુસાફરીમાં લઈ જતા હોઈએ કે ક્યાંક પછી બહાર લઈ જતા હોઈએ. ખૂબ જ ધાર તેની જે હોય છે ને ઉપરની તેજ હોય છે. જો આ રીતે બાળકોને વાગી પણ શકે છે અને આપણને પણ વાગી શકે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે તેને નહીં લઈ જવાનું ક્યાંય પણ સફરમાં, મુસાફરીમાં કે પછી સ્કૂલમાં બાળકોને પણ આપીએ ને તો આ રીતનું જે સ્ટ્રો આવે છે ને, આપણે નારિયેળ પાણીમાં આપણે લઈએ તેમાં આવે નારિયેળ, કે પછી આપણે પેપ્સીમાં ને એના પણ નાના આવે છે, ફ્રૂટીમાં ને. તો આ રીતે આપણે રાખી લેવાના અને તેના આ રીતે કટકા કરી લેવાના. અને ત્યાર પછી જે આપણું જે આ રીતે જો આ છે ને તેને આ રીતે પરોવી દેવાનું એની ધારને. તો આખી તેની ધાર કવર થઈ જશે અને બાળકોને કંપાસમાં કાઢતા જાય તો વાગશે પણ નહીં, તેમને હાથમાં કંઈ નુકસાન પણ ના થાય અને એકદમ સેફ રહે. અને એમને બોલવાનું કે આ રીતે તે જ્યારે વપરાશ હોય ત્યારે કાઢી નાખે. તો ખૂબ જ નાનું છે પણ ખૂબ જ સરસ આઈડિયા છે. એ જ રીતે આપણે જો આ નાની કાતરો પણ હોય ને કોઈ પણ, તો આ રીતે તમે તેને ક્યાંક લઈ જવી હોય કે પછી રાખવી હોય તો તેને ડબ્બામાં આ રીતે બધી સાધન ભેગા રાખી શકાય. આ રીતે તેની કવરને પેક કરીને રાખી અને વધારાનો કવર આપણે કટ કરી લેવાનું. તો આપણે ક્યારે હાથમાં વાગશે પણ ને આ રીતે રાખશો ને તમે. તો આઈડિયા સારો લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈશું. તો આપણે જે આ રીતના પહેરવાના ચશ્મા હોય ને, નાના કે મોટા વડીલોના પણ હોય છે, હવે તો નાની ઉંમરે પણ આવી જાય છે. તો ચશ્માને આપણે આ રીતે ગમે તેનાથી લૂછી નાખીએ કે પછી ગમે તે કેમિકલ પાણી નાખતા હોઈએ તે આપણે નહીં નાખવાનું. આપણે એની સરસ તમને સાફ કરવાની ટ્રીક બતાવું છું. આપણે શું કરવાનું, ચશ્માને છે ને 5 મિનિટ માટે આપણે જે ફ્રીઝર હોય ને જ્યાં આપણે બરફ જમાવીએ, આઈસ બોક્સ, તેમાં આપણે 5 મિનિટ માટે રાખી દેવાના ચશ્માને. આ રીતે આપણે 15 દિવસે કે 1 મહિને જ્યારે પણ આપણને લાગે ને કે ચશ્મા આપણા એકદમ ધૂંધળા દેખાય છે, તો આ તમે પ્રોસેસ કરી શકો છો. અને ત્યાર પછી હું તમને કાઢીને બતાવું છું. જો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફ્રીઝરમાંથી ચશ્માને કાઢી લઈશું અને તમને હું બતાવું છું. તો જો આ ચશ્મા ઉપર જે આપણે બરફના લીધે આ જે પાણી જેવું આવી ગયું છે ને, તેનાથી તમે જોશો ને કે ચશ્મા આપણા એકદમ ક્લીન થઈ જશે. હવે આપણે આ રીતે કાઢીને પછી ત્યાર પછી શું કરવાનું, આ રીતે રૂ લઈ લેવાનું એક સ્વચ્છ, અને પહેલાં આપણે રૂથી આ રીતે તેનું પાણી લૂછી નાખવાનું બધું જ. આ રીતે આપણે તેનું પાણી લૂછી અને ત્યાર પછી આપણે જેનાથી ચશ્મા આપણે લૂછતા હોઈએ કે પછી આપણે એકદમ નરમ પોચો હોય ને આ રીતે રૂમાલ જેવું, તે આપણે આ રીતે કપડું લઈ લેવાનું અને તેને સરસ આપણે લૂછી લઈશું.
ત્યાર પછી તમે ચશ્માને જોજો, તમારા ચશ્મા એકદમ ક્લીન થઈ જશે અને આ રીત કરવાથી તમારા ચશ્મા લાંબા સમય સુધી ટકશે પણ. જો આ રીતે તમે જોઈ શકો છો કેટલા ક્લીન થઈ ગયા છે, ચશ્મામાં એકદમ શાઇનિંગ આવી ગઈ છે. તો ખૂબ જ આજમાવેલો પ્રયોગ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટમાં પણ જણાવજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો આ રીતે આપણે લીંબુ લાવીએ અને ઘણા બધા આપણે ક્યારેક લઈ આવીએ તો 2-3 દિવસમાં જ તેનો જે કલર પણ બગડી જાય અને લીંબુ પણ ખરાબ થવા માંડે. તો તેના માટે એક સરસ ટ્રીક છે. આ રીતે આપણે ન્યૂઝપેપર લઈ લેવાના, તેના આ રીતે કટકા કરી અને એક લીંબુને આ રીતે આપણે વીંટાળી દેવાનું. જો આ રીતે તમે ન્યૂઝપેપરમાં લીંબુને રાખશો ને સાચવીને ફ્રીજમાં આપણે રાખી દેવાના, તો ખૂબ જ લાંબા સમય સુધી તમારા લીંબુનો કલર પણ નહીં બદલાય અને સરસ રહેશે, તેનો ટેસ્ટ પણ ખરાબ નહીં થાય. ત્યાર પછી આપણે જેમાં પણ તમે રાખતા હો, ડબ્બામાં કે આ રીતે પછી વાટકામાં પણ તમે રાખી શકો છો. આને ફ્રીજમાં રાખી દેવાનું. તો આપણે પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ આ રીતે તમે રાખશો ને તો સારું તમારું લીંબુ સરસ રીતે સચવાઈ રહેશે. તો બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.